આદરણીય સૌ મહાજનો અને મારા પરમ મિત્ર રાજેશભાઈ શાહ સામખિયાળી, કચ્છમાં હું 12 વર્ષથી આવું છું. એમાં એક દાખલો એવો નથી કે આગલા દિવસે કહી દઉં કાલે આવવાનો છું અને તમારે ત્યાં હું 8 વાગ્યે સવારે પહોંચીશ અથવા 9 વાગ્યે પહોંચીશ. એ સમયે તો હું કચ્છમાં પહોંચી જ ગયો. એટલે ત્યાં નાસ્તો કરવાનો, ચા પાણી પીવાના, પાછા કચ્છ છોડતી વખતે પાછા એના ચા પાણી કે રોટલા ખાઈને જવાનું. રાજેશભાઈ અને એમના ધર્મપત્ની મારી કર્મભૂમિ છે જામકા ગામિયા ખેતરમાં રાત રોકાઈ ગયેલા છે, એટલા મારા નજીકના મિત્ર છે. મારો પરિચય આપ્યો રાજેશભાઈ, તમે સુશિક્ષિત અને મહાજન. ઘણી વખત તો લેબલને આપણે ઓળખતા નથી હોતા. કોઈ માણસને એમ કહે કે આ તો સવાયું કામ છે, જે હોવું જોઈએ સવાયું, તો એ ઘણું મૂલ્યવાન ગણે. ત્યારે જન એટલે મનુષ્ય અને ત્યાંથી મહાજન મૂલ્ય હશે જ, પણ આ એક અપ્રતિમ મૂલ્ય કહેવાય. અને પરંપરાથી આખા દેશે આ સ્વીકારેલું બહુમાન છે મહાજનો માટે, જૈનો માટે. કોઈ એમ ન કે હું જૈનને મહાજન નહીં કહું, એવો એક માણસ તમને મળ્યો જિંદગીમાં? ત્યારે અવડું મોટું બિરુદ મળ્યું છે ને, એ જૈન સમાજનું શ્રેષ્ઠીઓનું અહોભાગ્ય કહેવાય. અને એ એમને ના મળતું હોય, એનું યોગદાન હોય, એના સંસ્કાર હોય, એનું તપ હોય, ત્યારે મળતું હોય. મારે મારા કાર્ય વિશે કહેવું છે, કારણ કે આ દેશમાં 60 લાખ સાધુઓ છે જે સંપ્રદાયથી લઈને જુદા જુદા વિષયમાં પ્રજાને સલાહ આપે છે. લાખો સમાજ સેવકો છે, એ સલાહ આપે છે. પણ વાસ્તવિક રીતે જોઈએ તો હજી એક ગામ ભારતમાં આપણે એવું બનાવી નથી શક્યા કે ભાઈ ધર્મના સંસ્કારો અમને આ હૃદયમાં ઉતરી ગયા છે અને આ એક ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત છે. એવું નથી. ધર્મના સંસ્કારો અમારા હૃદયમાં ઉતરી ગયા અને આ ગામ સ્વચ્છ છે, એવું નથી. એક ગામ એવું નથી કે બહારથી કોઈ વ્યક્તિ દૂધ લેવા આવે, હજી અહીં કચ્છમાં કદાચ શક્ય બને, પણ જે શિક્ષણ વ્યાપી ગયું છે કે ભાઈ ગમે તેને ઘરેથી ઘી ખરીદો, દૂધ ખરીદો, તો અહીં કોઈ ભેળસેળ કરતું જ નથી. દુકાનદાર નથી કરતા, ખેડૂતો નથી કરતા, કોઈ નથી કરતું. તો આપણે આત્મમંથન કરવાની જરૂર છે કે આપણે ક્યાં કાચા પડીએ છીએ. મેં ભારતની ગુલામીનો ઇતિહાસ વાંચ્યો. 16 વર્ષનો હતો, મારા બેનને ઘરે ભણતો હતો. કબાટમાં પુસ્તકો સામે નજર ગઈ. 11 વર્ષ હું ભણતો હતો અને મનોમન એક ઉદ્ગાર નીકળી ગયો કે હું એ મોટો થઈશ ને એટલે આવી રીતે પુસ્તકો ખરીદીશ અને હું વાંચીશ. મારું વતન જુનાગઢ જિલ્લાનું ખડપીપળી ગામ. હું ખેડૂતનો દીકરો છું, સામાન્ય પરિવારમાંથી આવ્યો છું અને અતિ પછાત ગામમાં મને નોકરી મળી સુરેન્દ્રનગર જિલ્લામાં. મારી પાસે સાયકલ નહોતી, કાંડા ઘડિયાળ નહોતી. તેથી મેં 100 પુસ્તક ખરીદ્યા અને એમાં 30 મહાપુરુષોના જીવન ચરિત્રો હતા. નકર તો મારી ઉંમર ત્યારે 18.5 વર્ષની હતી. 18.5 વર્ષ મને નોકરી મળી ગઈ હતી 18 વર્ષને 35મે દિવસે. હું 12 ધોરણે ભણ્યો નથી. એમ કે એક તાલીમ લીધી 11.5 ધોરણ ભણી 6 મહિનાની. મહિનાથી ઓર્ડર આવ્યો અને હું સરકારી નોકરી જ બની ગયો ગામડામાં, ખેતીવાડી ખાતામાં. અને એને મેં પચાવીને વાંચ્યા. 2 રીતે મારી દ્રષ્ટિએ લોકો વાંચે છે. એક પુણ્ય કમાવા, કે આ ચોપડી વાંચો ને એટલે પાપ ધોવાઈ જાય. આ સાવ ભ્રમ છે. વિશ્વનું કોઈ પુસ્તક વાંચવાથી એક પણ પાપ ના ધોવાય. એ પુસ્તકને સમજવાનું છે ને પછી આચરણમાં મૂકો ને તો પાપ ધોવાય. આપણને ઉઠા જેવા ભણાવવામાં આવે છે કે ભાગવત કથા બેહાડો, આ કથા સાંભળો ને તમારો મોક્ષ થઈ જાય, એજન્સી જાય ને એમ. આવી રીતે ક્યાંય હોય તો આપણે ગમે એવા ગોરખ ધંધા કરીએ, દારૂ પીએ, માંસ ખાઈએ, ઘરમાં કામ ના કરીએ, મા બાપને સાચવીએ, ના હાચવો હોય આખી જિંદગી, પછી કે ભાગવત કથા સાંભળો ને એટલે કે મોક્ષ થઈ જાય. આ છે ને, આ ધર્મ પ્રચાર નથી, પણ ધર્મને નામે પ્રજાને સંપૂર્ણપણે બેહોશ કરવાનો માર્ગ છે અને પ્રજાને નીચોવવાનો માર્ગ છે, દુરુપયોગ કરવાની વાત છે. અને આખી દુનિયામાં હાલત છે. ક્રિશ્ચિયાનિટીની આ હાલત છે,
ઇસ્લામની દુનિયામાં સૌથી આ ખરાબ હાલત છે કે ખપાવી દેવાનો એમ, સળજા બેટા સુડી પણ અલ્લાહ તેરા ભલા કરેગા એમ. એટલે આવી વાત છે. ત્યારે મેં પુસ્તકો પચાવીને વાંચ્યા અને ગુલામીનો ઇતિહાસ વાંચ્યો. આપણા કરતાં આપણા સાધુએ આ વાત 100 ગણી સમજવાની જરૂર છે, ખાલી મોક્ષનો વિચાર કરવાને બદલે. કે જે દેશ તુર્કસ્તાનના સીમાડાથી ઇન્ડોનેશિયન, મલેશિયન, કંબોડિયાના ઓલા દરિયાના કાંઠા સુધી અવળી મોટી સંસ્કૃતિ હતી. આપણને ખબર છે કે આપણું જૈન દેરાસર, આપણું શિવાલય તુર્કસ્તાનના સીમાડા સુધી હતું અને કંબોડિયા સુધી, ઇન્ડોનેશિયન, મલેશિયા સુધી હતું. 50% જગ્યાએથી આપણે લુપ્ત થઈ ગયા અને હજી આપણે બેહોશીના જય જયકાર કરીએ છીએ. આના કારણો તપાસવા જોઈએ. કરોડોની વસ્તીનો દેશ, બકરાને ઊંટ ચરાવનારી મુઠ્ઠીભર પ્રજા આવે અને એનો ગુલામ બને, અને 900 વર્ષ ગુલામ રહીએ. આપણા 30,000 મંદિર અને દેરાસરો પાડી નાખવામાં આવ્યું છે, આપણને ખબર છે. તો આનું કારણ શું? તો મને એમ થયું આ દેશના ધર્મએ આ માણસને જીવનથી વિમુખ કર્યો, પરિવારથી વિમુખ કર્યો, કર્તવ્ય ધર્મથી વિમુખ કર્યો, પ્રકૃતિથી વિમુખ કર્યો અને રાષ્ટ્રથી વિમુખ કર્યો ને, એ આ બધી બરબાદીનું કારણ છે. અને કોઈ આપણને ઉગારવા નથી આવ્યું. આ દેશની બેનું દીકરીઓને મોહમ્મદ ગજની 25,000થી લઈને 55,000 સુધી ઘોડા પાછળ બાંધીને ઉઘાડા પૈગે હિન્દુસ્તાનથી અફઘાનિસ્તાન ક્યારે આવે? અને 8-8, 10-10 વર્ષની દીકરીથી લઈને વધીને 22 વર્ષ, કારણ કે એને આખો ખજાનો પડ્યો હતો. એ શું કરવા 30 વર્ષની ઉપાડી દે અને હટ્ટાકટ્ટા યુવાનોને લઈ ગયા. અહીંયા 1-1 રૂપિયામાં હરાજી થઈ. હવે મોક્ષ જોતો છે કે આ સમસ્યામાંથી બહાર નીકળવું છે? પુણ્ય ભેગું કરવું છે કે આ સમસ્યામાંથી આપણે બહાર નીકળવું છે અને દેશને બહાર કાઢવો છે? ધોરાજીના એક મદ્રેસામાં આપણા સમાજની એક બેન ભણાવવા ગઈ સમાજશાસ્ત્ર. તો અહીંયા એને પૂછ્યું, એ બેને કે જે આપણી હિન્દુ છે, એ કે આપણા દેશનું નામ શું? તો કે પાકિસ્તાન. તમામ બાળકોએ સામૂહિક કીધું પાકિસ્તાન. મેં મારું કાર્ય જ બીજું છે, પણ એમાં સૂક્ષ્મ ચિંતનમાં હું એમ કહું છું કે ગાંઠવાડીને બેઠેલી પ્રજા છે કે અહીંયા આ દેશને પાકિસ્તાન બનાવવાનો છે. પછી ધર્મ ક્યાં રહે? જ્ઞાતિ ક્યાં ઊભી રહે? આપણું મંદિર કે દેરાસર ક્યાં ઊભું રહેશે? પાકિસ્તાનમાં જઈને જોઈ આવીએ, જ્યાં આપણે જૈનમાં હતા. અફઘાનિસ્તાનમાં જઈને જોઈ આવીએ. આ સંસ્કૃતિનો જન્મ અત્યારના પાકિસ્તાનમાં થયેલો છે, અત્યારનું અફઘાનિસ્તાન ને કાશ્મીરમાં થયેલો છે, જો શાસ્ત્રો વાંચીએ તો. પછી આગળ જતા અહીંથી ઇન્ડોનેશિયા સુધી સંસ્કારો, સંસ્કૃતિ, ધર્મ એ બધું ફેલાણું. ત્યાં આપણે મીટી ગયા અને એ ગુલામીનો વરવો ઇતિહાસ વાંચીને મેં સંકલ્પ કર્યો કે કર્તવ્ય ધર્મથી મોટો કોઈ છે ને ઈશ્વર પ્રાપ્તિનો કોઈ માર્ગ નથી. કે આપણું કર્તવ્ય ધર્મ બજાવો અને જીવનથી લઈ અને રાષ્ટ્રના, જગતના પ્રશ્નોને મૂળમાંથી ઉખેડી નાખો અને આવી પ્રજા ઊભી કરો. મારે ઘરે સાયકલ નહોતી. 100 રૂપિયાની સાયકલમાં હું 10મું ભણેલો છું. હું 20 વર્ષનો થયો ને ત્યારે ઘરે લાઇટ આવી હતી. એવી સ્થિતિનો એક યુવાન સંકલ્પ કરે છે કે પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખે. અને હું મોટો થયો તો મેં પાણીની સમસ્યા જોઈ. હું કોઈ યુવક મંડળનો સભ્ય નહોતો, કોઈ RSS કે મોટું ધર્મસ્થાન એમાં તો નહોતો, યુવક મંડળનો સભ્ય નહોતો. અને રાજકારણનું, જ્ઞાતિનું, સમાજનું, ધર્મનું એક પણ પદ આજની તારીખે મારી પાસે નથી. અહીં લોકો મને ખાલી મારા નામથી ઓળખે કે આ મનસુખભાઈ સુવાગિયા. મારી આગળ પાછળ કંઈ પદ છે જ નહીં, મારી કોઈ ખુરશી નથી. એક ગામને રામે જેમ વિભીષણને ટીલું કર્યું ને એમ ટીલું કરી દીધું, કાંઈ 51 ચેકડેમ બનાવવાના છે. 11,000 સાહેબ કોઈ આપનાર નહોતું અને 54 બાંધી દીધા. 10 લાખ રૂપિયામાં 51 ચેકડેમ બનાવ્યા છે. તેથી સરકારના 10 લાખમાં 1 કે 2 ચેકડેમ બનતો હતો. કહેવાતા એન્જિનિયરો એમ કીધું કે આ ચેકડેમ પડી જાય. આખા રાજ્યમાં, આખા દેશમાં એન્જિનિયરોના ચેકડેમ પડી ગયા. 5 જણાની ટીમ આવો તમે
તમને અમે ગણાવી દઈએ અમારા 51 ચેકડેમ 18 વર્ષ પછી. અમારે સોરઠમાં કેટલો વરસાદ પડે, જુનાગઢથી દક્ષિણમાં 80 ઇંચના ચોમાસા થાય વરસાદમાં. મુંબઈમાં પડે ને ઈચ્છી જાજો પડે, તોય નથી પડ્યા. તો હું તો એન્જિનિયર નથી, કોઈ દાતા નથી, છતાં 51 ચેકડેમનું નિર્માણ થાય છે પ્રજાના પૈસે. પછી કોઈ મારા મિત્રોએ 5,000 થી 50,000 આપ્યા, એમાં કે મનસુખભાઈ એવું સારું કામ કરે. પોઈન્ટ બુક નહોતી. અને સચ્ચિદાનંદ સ્વામી કીધું કે આ દેશની 5મી ક્રાંતિ છે. મારા જેવા ખેડૂતના દીકરાને કીધું કે આ જળ ક્રાંતિનો પ્રણેતા છે. પછી મેં સંકલ્પ કર્યો કે આનાથી અહંકારમાં ન અવાય, હવે આમાં જીવન સમર્પિત કરી દેવાય. અને 300 ગામમાં 3,000 ચેકડેમ તળાવ બનાવ્યો આવી રીતે. અને મને શું કરવા સફળતા મળી કે મેં નેતાઓને, સાધુઓને, સમાજસેવકોને જેમ કે સલાહ ના દીધી. ભાઈઓ, એક ગામમાં એક દિવસથી લઈને 4 મહિના મજૂરની જેમ તગારા ઉપાડ્યા છે. અને હું ખેડૂતનો દીકરો એટલે મારા માટે આમ સહજ હતું. ભયંકર તાપમાં ઉપાડ્યા છે. અને પાછા જમીન કામ કરવા જઈએ ને તો 9 વાગે ચાલુ કરીએ ને 1:30 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી ઉપાડેલા છે. અને પાછા સવારે 8 વાગે કામ ઉપર હોય. તઈ દેશને કાંઈક આપી શકાય છે. અને જ્યાં જ્યાં ચેકડેમ બનાવ્યા ને, જ્યાં ખાલી 5 ચેકડેમ બનાવ્યા ને, એ ગામની 1 કરોડ રૂપિયાની કૃષિની આવક વધી છે. અને જામકાની 10 કરોડ રૂપિયાની વધી છે. ગામમાં રોજગારી ઊભી થાય છે, લોકો સમૃદ્ધ થાય છે. પછી પુષ્કળ ચારો ઉત્પન્ન થાય છે. એટલે ગાયથી લઈ અને આખી જીવ સૃષ્ટિ બચે છે, પાણીથી, અનાજથી અને ઘાસચારાથી. આ તમે જૈનો તરીકે ખાસ સમજો કે જીવદયા આપણો પ્રધાન મંત્ર છે ને, પણ જીવદયાનું મૂળ ક્યાં છે ને એ તમે તપાસો. કે 10 લાખનો ખર્ચ કરવામાં આવે અને 10 કરોડની આવક વધે, 1 લાખ માનવ દિનની વર્ષે રોજગારી વધે. 1 લાખ માનવ દિનની રોજગારી ઊભી કરવી હોય તો કેવડો ઉદ્યોગ નાખવો પડે, અને એમાં સરકારની કેટલા કરોડની સબસિડી આવે, તો અહીંયા 250-500 જણાને રોજગારી મળે. ત્યારે તમે વિચાર કરો કે 1 લાખ લોકોને, અને પુષ્કળ ઘાસચારો થાય. એટલે ગાય, પશુઓ, કીડી, સસલા, એકે એક જીવનું પેટ ભરાય, વૃક્ષો પણ આબાદ થાય. એટલે જીવદયાનું મૂળ, ગૌરક્ષાનું મૂળ, રોજગારીનું મૂળ, આબાદીનું મૂળ કચ્છ, સૌરાષ્ટ્રથી લઈને ભારતમાં કોઈ હોય ને પેલું તો એ જળ રક્ષા છે. આને આપણે સમજવું જોઈએ. તો એ પરમ ધર્મ છે અને એ રાષ્ટ્ર ધર્મ છે, અને એમાં વાસ્તવિક કલ્યાણ છે. દાન એવી જગ્યાએ દેવું જોઈએ, હા, 1 રૂપિયો આપો તો 1 રૂપિયાનું કામ થાય અને 1 રૂપિયાનો લાભ થાય. પણ એવા કામે પડ્યા હોય છે કે 1 રૂપિયો આપો ને તો એમાંથી 10 રૂપિયાનું કામ થાય ને સમાજને દર વર્ષે 100 રૂપિયા મળે. અને તમે જાઓ, તમે મારે ભેગું ન થયું, તમે જુનાગઢથી 20 કિલોમીટર ગામ છે, અહીંયા જાજો, લોકોને પૂછો કે આ ચેકડેમનો ખર્ચ કેટલો થયો, તમને લાભ કેટલો છે. આ કામ કર્યું. પછી બીજું કામ મેં લીધું ગાયનું. ગાય લુપ્ત થવા આવી, આપણે ચારે બાજુ પાંજરાપોળ ખોલી અને અમારા સૌરાષ્ટ્રમાં વૈષ્ણવ સંપ્રદાય પાડી ગામે ગામ ગૌશાળા કરી નાખી. તે ગાય વસુ કે ને એટલે લોકો અહીંયા મૂકી આવે. કચ્છમાં મૂકી આવે ને ત્યાંય મૂકી આવે. કે દૂધ દેતી બંધ થઈ તો મૂકી આવો, એ કે હવે નથી રાખવી. જે કરોડો એમ કે લાખો વર્ષથી સંસ્કૃતિ ઉત્પન્ન થઈ કે ગાય, ઘોડો આપણે ત્યાં જન્મે અને જીવે ત્યાં સુધી રહીને આપણો એની સાથે હૃદયનો આત્મીયતાનો નાતો હોય. એ નાતો ખાલી દૂધનો રહ્યો કે દૂધ દે છે તો રાખો, બાકી પાંજરાપોળમાં મૂકી આવો. ભાઈ કોઈ વાત ના કરતા, આ મને ખલેલ પડશે ને તો તમને મજા નહીં આવે. બધું જ પડતું મૂકી અને એકાગ્રતાથી સાંભળો. કોઈ મહેરબાની કરીને ના બોલતા, વચ્ચે ઊભા ના થતા, કોઈને કાંઈ આપતા નહીં. મારો અંદરથી પ્રવાહ આવે છે. હું કોઈ ગોખી જ નથી આવ્યું. હું તો વિદ્યાર્થી માટે થોડુંક ગાડીમાં વિચાર્યું કે વિદ્યાર્થીના કેવું અહીં આવ્યો કે વિદ્યાર્થી નથી. મેં તો અહીં બેઠા બેઠા જ નક્કી કર્યું કે આમ હવે આવ્યું એ બોલું છું. ગાય લુપ્ત થવાના રહેવી, આપણે પાંજરાપોળો ગૌશાળાઓ કરી. આપણને એમ છે ગાય બચી ગઈ, એનાથી ભારતમાં ગાયનો મૃત્યુ ઘંટ વાગી ગયો. આ સત્યની આપણને ખબર જ નથી. એટલે મેં વિચાર કર્યું કે આ તો ગાયના અનાથ આશ્રમો છે, આ ગાય ના બચે. ફટાફટ 4 વેદ જાવીને વાંચી લીધા અને એમાં જોઈ લીધું ગાયની ઉપયોગિતા. ચરક સંહિતા વાંચ્યું હતું, પાછું વાંચી ગયો. આર્યભિષક વાંચી ગયો. ગાયના ગુણ શું છે, ગાયના દૂધ ઘીના ગુણ શું છે. અને હવે તમારા કાનથી ની હૃદયથી સાંભળજો. હું સોમનાથથી જેસલમેર સુધીના કામ ચાલુ કર્યા પહેલા 1000 ગામમાં ગયો. આપણા દેશમાં પ્રશ્ન એ છે,
આપણી કોઈ વિષયની તજજ્ઞતા જ નથી અને આપણે દુનિયા બદલવા નીકળી જઈએ છીએ. એટલે પૈસા વેડફાઈ જાય છે ને માનવ શક્તિ વેડફાઈ જાય છે. તકતીયું મારે શું થવાનું છે? આપણા નામની તકતીયું લાગી ગઈ એટલે આપણે એમ માની લઈએ કે પૈસા વસૂલ થઈ ગયા છે. જ્યાં પરિણામ મળે ને એ જ દાન સાચું છે ને ત્યાં જ દાન વસૂલ થાય છે ને એ જ પુણ્ય છે, બાકી પુણ્ય નથી. આપણે તો બેહોશ છીએ. એટલે પછી 1000 ગામનું કામ ચાલુ કર્યા પહેલા મને અભિમાન નથી, મને ગૌરવ છે કે ગાયને હાથ અડાડતા પહેલા ગાયના કામને મેં 1000 ગામમાં સર્વે કર્યું અને વેદ વાંચ્યા, આયુર્વેદના ગ્રંથો વાંચ્યા, આયુર્વેદના ડોક્ટરોને મળ્યો, થોડું ઘણું આયુર્વેદ જાણતા સાધુઓને મળ્યો અને એનો સાર ભેગો કર્યો. તો ગાયનું દૂધ પીનારી પ્રજા છે ને એને ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ, ગોઠણનો વા, શ્વાસનું દર્દ, 45 વર્ષ સુધી આંખે ચશ્મા, કોઢ અને નબળાઈનું વંધ્યત્વ, આ 8 રોગ નથી. આ સર્વે તો ખરેખર ભારત સરકારે કરવાનું હોય કે રાજ્ય સરકારે, પણ એક માણસ પોતાની ઈચ્છા શક્તિથી આ સર્વે કરે છે. અને વાસ્તવિક સર્વે એમની કંઈ ખુરશી નાખીને 3 જણાને પૂછ્યું, કાગળ લખી નાખ્યું, થોડાક આંકડા લખીને બીજે દિવસ છાપામાં રિપોર્ટ આવી જાય અને એ માણસ તજજ્ઞ તરીકે ઓળખાય ને એને કેટલાય એવોર્ડે મળી જાય. મને ગૌરવ છે કે મને એકેય એવોર્ડ નથી મળ્યો અને છતાંય મને આખું ભારત ઓળખે છે. અને ઓળખે એમ નહીં, અમારા રસ્તે હાલે છે. ઓળખવું જુદી. એમ તો દાઉદ ઇબ્રાહિમને લોકો ઓળખે છે ને હિરોઈનને ઓળખે છે ને શાહરૂખ ખાનને ઓળખે છે, પણ કોના વિચારને આચરણમાં મૂકે છે. હું સાધુય નથી, મને કોઈ એવોર્ડ નથી મળ્યો, પણ મને ગૌરવ છે કે મારી કર્તવ્ય નિષ્ઠા, મારું આચરણ અને મારા સમર્પણથી આખા ગુજરાત અને દેશના લોકો એ રસ્તે હાલે છે અને એના પરિણામ તમને નજરે છે. મારે નથી કહેવાની જરૂર. આ 8 રોગ ઈ પ્રજાને નથી. એટલે મને એમ થઈ ગયું ગાયનું દૂધ, ઘી સર્વશ્રેષ્ઠ છે. અને ઈશ્વર એક સૂત્રની સ્ફૂર્ણા કરી ગીર ગાય આપણા આંગણે અને સલાહ ના દીધી, જામકામાં રોકાય 6 મહિના અને મેટાડોરમાં બેહી કે મારી જીપમાં ખેડૂતોને લઈ જાય, માલધારીઓ પાસેથી ગાયો ખરીદી, મંદિરમાંથી આજીજી કરીને હાથ જોડીને વેચાતી લઈ આવીએ અને અહીંયા ઘરે ઘરે ગાય બંધાવી અને એક ગામ ઊભું કર્યું. પછી ભાઈએ કીધું એમ સૌરાષ્ટ્રના નહીં પણ આખા ગુજરાતના 5000 ગામમાં ગયો. વર્ષે 300 થી 450 ગામમાં ફરવાનું, ઘરની ગાડી હાથે ડ્રાઇવિંગ કરવાનું. મારું શરીર વજ્ર જેવું હતું. હું અંધારામાં આવેલો છે ને તો લોકો એમ કે મનસુખભાઈ સુવા ગયા જાય છે, આ પગ એનો પડે છે. અને અત્યારે હું પંચકર્મમાંથી સીધો અહીંયા આવ્યો છું. હું જીવું ને એવો થઈ ગયો તો મને કોઈ રોગ નથી. એનું કારણ આ મને પડેલો પરિશ્રમ છે, શારીરિક, માનસિક અને ટેન્શનનો. એટલો મેં મારા જીવનનો આમાં ભોગ આપ્યો છે. અને પરિણામ શું આવ્યું? લોકો 1000 રૂપિયા આપીને ગાય છે ને ગૌશાળામાં પાંજરાપોળમાં જમા કરાવતા હતા. અત્યારે જાઓ તમે પ્યોર ગીર ગાય જોવા તો તમને 50,000 થી એની કિંમત 2 લાખ કહે છે. આને પરિણામ કહેવાય. આપણે 1000 પાંજરાપોળ કે ગૌશાળા બાંધીને કરી શકા? આપણે 5 જણાને ગાય લેવડાવી કે 10,000 રૂપિયાની અબજોપતિએ ગાય કોઈ દી લીધી હતી? આપણે બેઠેલા એ કોઈ દી 10 રૂપિયા લીટર દૂધ લીધું હતું ગાયનું? આપણને ખબર હતી? આપણને સરનામું જ ખોટું પકડાવવામાં આવ્યું છે. તારે અહીં કંઈ કરવાનું જ નથી. તને મોક્ષ મળી જાય એટલે બધું મોક્ષ બરાબર છે. બધી દુનિયાના ધર્મો સ્વીકારે છે. મને મોક્ષનો વિરોધ નથી, પણ શું અહીં વાસ્તવિક જીવન ભૂલવાડી દેવાનું છે? કર્તવ્ય ધર્મ ભૂલવાડી દેવાનો છે, સંસાર ભૂલવાડી દેવાનો છે, રાષ્ટ્ર ભૂલવાડી દેવાનું છે. અને પરિણામ શું આવ્યું કે વિશ્વનો સૌથી મોટો દેશ ગુલામ બને છે અને એ 900 વર્ષ અને 30,000 ધર્મસ્થાનો એના પડી જાય. નાલંદા વિદ્યાપીઠમાં આપણા છોકરા ભણતા હતા ને, 10,000ના માથા કાપી નાખ્યા હતા આતંકવાદીઓએ. 10,000ના. આપણને ખબર છે આ વરવા ઇતિહાસની? તે આપણો મોક્ષ કે આપણું પુણ્ય કે આપણી કથા કે આપણી પદયાત્રા એને બચાવવા ગઈ? તો આના વાસ્તવિક ઉકેલ ગોતવા દે કે અમારી બરબાદી ઉકેલવા આવે. ચીનમાંથી કોઈ નહીં આવે, તુર્કસ્તાનમાંથી કોઈ નહીં આવે, ઇઝરાયલમાંથી નહીં આવે. અમે જ અમારા રાષ્ટ્રને સંસ્કૃતિને શક્તિશાળી બનાવશું કે અમે બીજાને લૂંટશું નહીં, પણ અમે હવે કોઈ દી કોઈના હાથે લૂંટાશું તો નહીં જ. અમારા ધર્મનો નાશ કોઈ નહીં કરી શકે, અમારી સંસ્કૃતિનો નાશ કોઈ નહીં કરી શકે. અમે એવા શક્તિશાળી બનશું. અને જે ધર્મગુરુ આનાથી વિમુખ પ્રજાને જ્ઞાન આપતા હોય તો હું કોઈને દોષિત નથી ઠેરવતા. સૌથી મોટા ઈશ્વર વિરોધી એ છે. પ્રજાને તમે શ્રેષ્ઠ બનાવો. આપણા રાજાઓ કેવા હતા, જેના આપણે ગુણગાન કહીએ છીએ, રાજા કેવા હતા? તો આપણે પ્રજાને હું લંગોટી ભર અને કાયર બનાવવી છે કે એક માણસ આવીને 1000 માણસ દબડાવી જાય, ડરાવી જાય.
એવી પ્રજાને બનાવવી છે. આ બધું વિચારવાની જરૂર છે અને આમૂલ પરિવર્તનની જરૂર છે. પછી ગાય એટલે પહોંચી 100 રૂપિયાનું કિલો. આપણે ગાયની વાતો ખૂબ કરી, પણ એક પણ ધાર્મિક સંસ્થાનો કાર્યક્રમ ગાયના ઘીથી નથી થયો. આનાથી મોટું સાંસ્કૃતિક ને ધાર્મિક લાંછન કયું હોઈ શકે? હે, આ તો આપણે એમ કે 1.5 કરોડનો ફાળો થયો, અહીંયા 8 કરોડનો ફાળો થયો ગાય માટે, જીવદયા માટે. પરિણામ શું મળ્યું દેશને? ગાય ક્યાં ઊભી થઈ? ત્યારે 5 સૂત્ર આપ્યા કે તમે ઘરે ઘરે ગાય પાડો. બીજું, સારા નંદીઠેનો વંશ સુધારો. અને ત્રીજું, માતાના ગર્ભથી જીવન પર્યંત ગાયના દૂધ ઘી છાશ ખાઓ. અહીં હું 50 પુસ્તક લેવો છું, તમે આ વાંચજો, તમારો આંખ ખુલી જશે કે આ પૃથ્વી ઉપર સર્વશ્રેષ્ઠ પદાર્થ હોય ને તો આપણી કચ્છની કે સૌરાષ્ટ્રની કે ભારતની કોઈ પણ ગાયના દૂધ ઘીથી ઊંચો કોઈ પદાર્થ નથી. મેં 500 નમૂના લેબોરેટરીમાં ચેક કરાવ્યા. કચ્છની ગાયનું દૂધ, કચ્છની ગાયનું ગૌમૂત્ર, સૌરાષ્ટ્રનું આઈનું છાણ, એક જ પદાર્થ એવો છે કે ગાયના દૂધમાં સોનું આવ્યું. ભેંસનું, જર્સી જનાવરનું, બકરીનું, ઊંટનું, ઘેટાનું, બધાનું ચેક કરાવ્યું. એમાં ક્યાંય ન આવ્યું. એના પેશાબમાં, એના છાણમાં, દૂધમાં ક્યાંય સોનું ન આવ્યું. અને સુવર્ણ છે એની શરીરમાં સૌથી પ્રધાન તત્વ છે. એની યુવાની જોરદાર હોય, એ માણસને રોગ ઓછામાં ઓછા થાય, એ લાંબુ જીવે, એને વંધ્યત્વ હોય જ નહીં. એનું પુરુષત્વ શ્રેષ્ઠ હોય ને એની આ શ્રેષ્ઠ સંતાનો થાય. આ તાકાત ગાયના દૂધ ઘીમાં છે. આવો વાસ્તવિક પ્રચાર કર્યો. આયુર્વેદના શાસ્ત્રોની વાત કરી, વિજ્ઞાનની વાત કરી, મારા અનુભવોની વાત કરી. અને આ અમે પુસ્તક 6 લાખ ઉપર વેચ્યા. 6 લાખ ઉપર, ગામે ગામ આવી રીતે જઈને લોકોને સમજાવીને વેચ્યા. નકર તો આ ચોપાનીએ વેચી દો, લોકો પસ્તી કરી નાખે. પણ એકવાર લોકોને હૃદય જગાડ્યા પછી જ સાહિત્ય આપવું જોઈએ, તો જ એનો અમલ થાય. આ આખું લેબોરેટરીનું કોષ્ટક છે. કરોડો રૂપિયાના ખર્ચે થયેલી ગવર્મેન્ટની લેબોરેટરી છે કૃષિ યુનિવર્સિટીમાં. તમારી આંખ ખુલી જશે. આવો પ્રચાર કર્યો ને, અત્યારે આખા ગુજરાતમાં ગાયની કિંમત 50,000 થી 2 લાખ થઈ ગઈ. ઘીની કિંમત 1,000 થી 1,500 થઈ ગઈ. અને દૂધની કિંમત બધે 50 રૂપિયાથી 80 રૂપિયા થઈ ગઈ. આને ક્રાંતિ કહેવાય. અને સૌરાષ્ટ્રની ગાયને સલામત કર્યા પછી તમારી ઉત્તર ગુજરાતની ગાય લીધી, કચ્છની. ગઈ સાલ અમે અંબાજીથી કચ્છના કોટેશ્વર યાત્રા કાઢી. 2 સંમેલન રાજેશભાઈ અને પંકજભાઈ મહેતાએ સામખિયાળીમાં અને વાગડમાં રાપર કર્યું. મનોજભાઈ સોલંકી એને બધાએ થઈને અમારા દીપકભાઈ આગળ 13 સંમેલન કર્યા. કચ્છમાં 15 સંમેલન થયા. અત્યારે જાઓ તમારા અહીં ઓલા જત પાસે, એક ગાના તમને 1 લાખ રૂપિયા કહે છે. અને એટલી આની કિંમત થઈ ગઈ આ ગાની. અને કચ્છમાં જ 25 ગૌશાળા સ્વાવલંબી ઊભી થઈ, ફંડફાળાવાળી નહીં કે અમે દૂધ ઉત્પન્ન કરશું અને ઉલટાનું દેશને સમાજને ગાયના દૂધ ઘી આપશું. જેમ શિવજીભાઈ શાહ રાપર ગઢ ચલાવે છે ને એવી 25 ગૌશાળા એક જ વર્ષમાં કચ્છમાં ઊભી થઈ. આ જીવદયા છે, આ ગૌરક્ષા છે. અને આમાં એક માણસથી લઈને રાષ્ટ્ર બેઠું થાય છે. હવે આપણા પુણ્યનો પણ અભિગમ બદલી નાખીએ, ધર્મનો અભિગમ બદલી નાખીએ, કર્મનો અભિગમ બદલી નાખીએ. ત્રીજું લીધું ઝેર મુક્ત આહાર. મેં જોયું, હું મુંબઈમાં દામજીભાઈ શાહ, અતુલભાઈ શાહ, જે આપણે વર્ધમાન પરિવારમાં મેઇન છે, મારા પરિવાર જેવા છે. આ કચ્છની યાત્રા દામજીભાઈની શક્ય બની. 4 લીટી મેં લખીને મોકલાવી. જામકા આવીને એણે મારા કામનું પરિણામ જોયું. હું કહું 15 લાખ રૂપિયાની જરૂર છે, મારે કાંકરેજની યાત્રા કાઢવી. ફોન આવ્યો, મનસુખભાઈ ચેક લઈ જાઓ. લઈ આવ્યો. પછી એને પૂછ્યું નથી હું કર્યું આ તે કાંઈ. આ 2 ભાઈનો ફોટો છે આમાં. અને આ યાત્રા સફળ થઈ અને 10,000માં ગાય કોઈ લેતું નહોતું, ઘસાતી જતી હતી. એ અત્યારે 1 લાખે પહોંચી ગઈ. કાંકરેજનો કચ્છની ગાયનો એક નંદી અમદાવાદમાંથી 4.5 લાખ રૂપિયા વેચાણો. તમને એ કહી દઉં કે પેલું અમે ગીર ગાયનું અભિયાન ઉપાડ્યું ને, તો જેને ક્ષણિક ખબર હતી ને એ બધે ગીર ગાયના દૂધના પ્રચાર કરવા માંડ્યા. ભારત આખાની ગાયનું દૂધ સરખું જ ગુણકારી છે. જે ગાયું વગડામાં ચરવા જાય ને એનું ગૌશાળાના ગાયના દૂધ કરતાં વધારે, ખૂબ જ વધારે ગુણકારી હોય છે. ઉલટાનું જે ગાયને દૂધ ઓછું હોય ને એ ગુણકારી હોય. આપણા તમામ આયુર્વેદના શાસ્ત્રમાં લખ્યું છે કે હાડકું ભાંગી ગયું હોય ને તો તમારે બાખડી ગાયનું દૂધ પીવું. એનો અર્થ શું થયો? બાખડી એટલે વિયાણા પછી 6 મહિનાની, કે જે 2-3 લીટર દૂધ દેતી હોય. એમાં પોષક તત્વો વધુ હોય. એટલે ગાયના વધુ દૂધના બહુ ગુણગાન ગાવા જેવા નથી.
જે ગાય મધ્યમ દૂધ કરે છે ને એની આયુષ્ય વધુ છે, એની તંદુરસ્તી સારી રહે છે, એ દૂધની ગુણવત્તા બહુ સારી છે. તંદુરસ્તી જાળવીને ગાયનું દૂધ ઉત્પાદન વધારવાનું છે. મારો ગોવેદ ગ્રંથ છે, મારી ભૂલ થઈ ગઈ કે હું અહીં નથી લાવ્યો અને અત્યારે તો એને ફરીને લખું છું. એટલે અમે ત્રીજું મેં વિચાર કર્યો કે તમે મુંબઈમાંથી આવ્યા છો, અહીં બેઠા બેઠા મારું એવું સર્વે છે, હું અહીંયા રહેવા નથી આવ્યો, 2-3 વર્ષે એકવાર આવું છું. ખાસ કરીને જૈનના મહારાજ સાહેબની ચાતુર્માસ પૂરા થાય ને ત્યારે મારા પ્રવચન 3 વખત, અમારે એક નેમજીભાઈ ગંગરે એકવાર 2 વખત રખાયું અને અતુલભાઈએ કોઈ કચ્છના જ મહારાજ સાહેબનું પ્રવચન, ઓલું ચાતુર્માસ પૂરા થયા મારું પ્રવચન હતું ત્યાં, અને માણસાના મહાજનો એ બધા ત્યાં મેઇન હતા, મનોહરભાઈ સેવંતીલાલ શાહ ને એ બધા. એટલે મુંબઈમાં અત્યારે મારું એવું માનવું છે 40 વર્ષ ઉપરના 100 વ્યક્તિ લઈને તો સંપૂર્ણ તંદુરસ્ત 10 વ્યક્તિ માન મળશે. સંપૂર્ણ તંદુરસ્ત, કે આના દાંતે નથી હીડ્યા, ડાયાબિટીસ, હૃદયરોગ, ગોઠણનોવા, ચરબી, માનસિક તકલીફ કશું જ નથી, સાયટિકા કશું જ નથી, ચામડીનો રોગ નથી, કશું જ નથી. તો પછી વંધ્યત્વ પણ એમાં આવી જાય, નબળાઈ પણ આવી જાય, તો 10 જ વ્યક્તિ તંદુરસ્ત મળશે. આપણે 100માંથી 99 તંદુરસ્ત હતા અને કહેવાતા 70 વર્ષના વિકાસમાં એક બીમારમાંથી 90 પહોંચ્યા છે, તો 100% બીમાર થતા હવે કેટલું દૂર છે. અને જે પ્રજા પેઢી દર પેઢી બીમાર હોય ને એને ચોથી પેઢીએ વંશ ન હોય. તો તમે વિચાર કરો કે આપણે કોના માટે ભણીએ છીએ, કોના માટે અબજોના ધંધા ઊભા કરી છે, અને પાછળ આપણી સંસ્કૃતિ, ધર્મ અને રાષ્ટ્રને સંભાળશે કોણ? એટલે જો હું આ દેશનો વડાપ્રધાન કે રાજા હોઉં ને તો અત્યારનું શિક્ષણ પ્રજાને ભણાવવું જ નહીં. સૌથી પહેલું ભણાવવા જેવું જો કોઈ દુનિયાને હોય ને તો આહાર જ્ઞાન અને આરોગ્ય જ્ઞાન છે. માની લો કે અભણ હોય મારી ના જાય, અભણ મહાજનો અબજોપતિ હતા, અભણ માણસોએ ખાલી અક્ષર જ્ઞાન વડાવે શ્રેષ્ઠતમ ગ્રંથો આપ્યા છે, બરાબર, પણ આહાર જ્ઞાન ના હોય તો મરી જાય, આરોગ્ય ના હોય તો મરી જાય. તો જીવતા મનુષ્યને જો સૌથી પહેલું ધર્મનું જ્ઞાન પણ પછી છે, ધર્મ ના હોય તો મરી ના જાય. તો ધર્મ જરૂરી છે, શિક્ષણ જ્ઞાન જરૂરી છે, ઉદ્યોગ જ્ઞાન વિના પણ જીવી શકાય. દાખલા તરીકે કોઈના હાથ પેઢીને બાપ દાદા ખૂબ કમાતા ગયા, એ કે વેડપશું નહીં, આને છે ને વ્યવસ્થિત બચાવીને એમને બેઠા બેઠા ખાવું તોય જીવી શકાય. પણ તમે વિચાર કરો, આહાર વિના જીવી શકાય ને આરોગ્ય વિના જીવી શકાય? તો સૌથી પહેલું આહાર જ્ઞાન અને આરોગ્ય જ્ઞાન આપવું જોઈએ. આપણા પૂર્વજોને આવડતું હતું. કચ્છમાં મહાજનો રહેતા હતા ને, કોઈ બીમાર નહોતું. ઈ રસોઈની પરંપરાને મુંબઈમાં ભૂલી જવામાં આપણે ગૌરવ માન્યું. 2-3 મહાજનોને ઘરે ગયો હું, એમાં વણિક વાણિયા હતા, ઓલા વૈષ્ણવ વાણિયા, નાભીમાંથી બોલે બિચારા, મનસુખભાઈ મને બાજરાના રોટલા બહુ ભાવે, પણ કે અટાણની દીકરીઓને આવડે નહીં ને, તે કોઈએ પ્રતિબંધ મૂક્યો છે કે તમે ના શીખતા? આ આત્મઘાતી પ્રજા કહેવાય, કે જે વસ્તુ તમારા જીવનનો આધાર છે, જેમાં તમને પરમ આત્મસંતોષ મળે છે, એ સંસ્કાર જે પ્રજાને ના આપે ને, એ મા બાપ સંતાનોને ડૂબાડનારા છે. આપણા બોર્ડિંગને કદાચ ઉપર છલ્લી જોતા આવીશું કે ગામડામાં છે, ગરીબ માણસોના છોકરા ભણે, વ્યવસ્થા ન હોય ભણે. હું તમને ચેલેન્જ મારીને કહું છું, આ બોર્ડિંગમાં છેલ્લા 25 વર્ષમાં ભણ્યા ને એમાંથી કેટલાના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે, જાવ ગોતી આવો. આ બોર્ડિંગમાં ભણ્યા એમાંથી કેટલા દારૂડિયાને લંપટ થયા, જાવ જોઈ આવો. અને એની સામે તમે 1 લાખથી લઈને 5 લાખ રૂપિયા મીડિયમ ઇંગ્લિશમાં હિલ સ્ટેશન ઉપર ભણાવો છો ને, જાવ એ પ્રજાનું 25 વર્ષનું 10 વર્ષનું સર્વે કરો ને તો તમને ખબર પડશે કે કેળવણી ક્યાં છે. દુર્ભાગ્ય છે કે જેથી દુનિયા લુગડા નહોતી પહેરતી, એને રાંધતા નહોતું આવડતું, કોઈ પ્રાણી પક્ષીને મારીને શિકાર ખાતા હતા શેકીને સીધા, અને ચામડું વીંટતા હતા, કાં થોડુંક જ લુગડું વીંટતા હતા. તેથી આ સભ્યતા, સંસ્કૃતિ, આ ધર્મ અને અધ્યાત્મ પરમ ઊંચાઈએ હતા. પણ એ પ્રજાને પોતાના બધા જ મૂલ્યો, જેમ પતંગીઓ આગમાં પડે ને એમ મૂલ્યને ભૂલી જવા ને, એ આપણા જીવનનો સુધારો. પોરમે ગીરના જંગલમાં આ એક દાખલા છે ને, આ સંસ્થાને હું આ જવાબદારી સોંપું છું. મારી અપીલ છે કે તમે હવે સમાજને કહો કે અહીંયા ભણ્યા ને એમાંથી આવા કેટલા છે,
જેમાં સંસ્થા નિષ્ફળ ગઈ હોય અને મીડિયમ ઇંગ્લિશનું સર્વે કરો. એટલે તમારે તો બહુ સારા છોકરા હશે ઘરે, પણ રાજકોટમાં મેં જોયું છે આલ્સેશિયન કૂતરા જેવી પ્રજા તૈયાર થાય કે હાચવવામાં 2 જણા જોયું. ઓલો બેઠો બેઠો મા પાસે પાણી માગે, ટીવી જોતો હોય ને મોબાઈલમાં મથતો હોય, કાંઈ કરવું જ નથી. નથી શાકભાજી લેતા આવડતું, નથી કરિયાણું લેતા આવડતું. મીડિયમ ઇંગ્લિશમાં ભણેલી પ્રજાને ઘરે મહેમાન આવે ને તો જય જીનેન્દ્ર જય નમસ્તે કહેવાવાળા કેટલા સંતાન છે તો આપણે વિચારી લેવું. નથી આવડતું. ટૂંકા કપડાં પહેર્યા હોય ને મહેમાન ને બાપા અહીં બેઠા હોય, એ તો આમ નજર હોય ને અહીંથી આમ સીધા એના રૂમમાં ઘરી જાય. એને જોવી નથી કોણ મહેમાન છે, મમ્મી પપ્પા કોની સાથે દાદા દાદી બેઠા છે, કાંઈ નહીં. દાદાને કેટલા બાળકો પગે લાગે છે, દાદીને કેટલા બાળકો પગે લાગે છે. અને ત્યારે ગાંધીવાદી નિશાળોનું પરિણામ જુઓ. આ ગામડાને સમજો, 10 વર્ષમાં એવો સમય આવશે કે લોકો એમ કહેશે કે આ બોર્ડિંગમાં ભણેલો દીકરો છે તો દીકરી દેવી છે, ગામડામાં ભણેલી દીકરી છે. હું તમને ગેરંટી સાથે કહું છું, મારા દીકરાને એમને પૂછ્યું હતું, કારણ કે હવે મારે ફેક્ટરી છે, હું એમડી છું, મારો દીકરો BE મિકેનિક થઈને આવ્યો. મને કે ગામડામાં સંબંધ નથી કરવો. હું કહું ના કરાય, શહેરમાં કરીએ, મુંબઈમાં કરીએ. કહું એ કે ત્યાં નથી કરવો. અને હું પોતે એમ માનું કે માન્યું ત્યાં કોઈ એવું સમૃદ્ધ પરિવાર હોય તો સંસ્કાર ના હોય એવું નથી, પણ મનમાં એક ડર તો રહે જ કે મુંબઈમાં મીડિયમ ઇંગ્લિશમાં ભણેલી દીકરી છે, આપણને સાચવશે, આપણો આદર કરશે. ઘરે અચાનક 5 વાગે 8 વાગે 5 મહેમાન આવશે તો આમ હોંશથી રસોઈ કરીને દેશે. બોલો, ખુદ મારું કહું કે મને એવો પ્રશ્ન થયો ત્યારે ગામડામાં આપણા જે દીકરીઓ હતી, આપણી માયું હતી, ત્યાં આ સમસ્યા ક્યાંય હતી? એટલે આ સર્વે કરીને સમાજને કહેવાય કે આ સંસ્થાએ જ સમાજને શું આપ્યું છે, તો એ આ આપ્યું છે, સંસ્કારને કેળવણી આપી છે. પોરું જંગલના નેસડામાં, ગીરના જંગલમાં મધ્યમાં ગયો, 7 દિવસ રોકાણો અને થેલીમાં રોટલા નાખી, લાકડીમાં થેલી ભરાવી અને ગાયું ભેંસું ચરાવવા 2 માલધારી ભેગો હોયો જાઉં. સાંજે આવું, મને રસોઈ આવડે, બધા જ કામ ખેતીના મને આવડે છે. એટલે પછી અહીંયા હું રસોઈ બનાવું અને એ ગાયું ભેંસું ધમારે ને બધું બેસાડે ને એવું કરે. અહીંયા મેં 4 વાનાનું સર્વે કર્યું. એ આખા દેશના ધર્મને છે ને પ્રશ્નાર્થ છે. અહીંયા મેં 4 સંસ્કાર જોયા કે અહીંયા 100%નું ચારિત્ર છે, પછી 100%ની નીતિમત્તા છે. ગમે ત્યાંથી આખા ગીરના જંગલમાં જાઓ, કોઈ પણ અજાણ્યો માણસ દૂધ લઈ આવે, 1 માણસ દૂધમાં પાણી ના નાખે તો એના સ્વાર્થની ખોટી વાત ના કરે, એવી 100%ની નીતિમત્તા છે. 100%નું ચારિત્ર, 100%ની નીતિમત્તા, 100%નો પુરુષાર્થ ભાવ છે કે 5 વાગ્યાથી ઉઠીને રાતના 9 વાગ્યા સુધી બધા સખત મહેનત કરે છે. અને આપણે ઘરે સમસ્યા છે, આપણે અંતમંથન કરીએ. દીકરો 10 કલાક કામ હોંશથી કરવા તૈયાર છે, વહુ ઘરનું કામ કરવા તૈયાર છે, ભણેલી દીકરી ઘરનું કામ કરવા તૈયાર છે, તો પુરુષાર્થના સંસ્કાર તો આપણા પૂર્વજોએ પહેલેથી આપેલા છે, હજારો વર્ષ પહેલા. આપણે 40 વર્ષ ભૂઈ નહીં ખા? આપણે વિચારવાની જરૂર છે. અહીંયા 100% પુરુષાર્થ છે અને 100%ની ઉદારતા છે. હું અહીંયા હતો, 4 જણા બીજા આવ્યા. એ કે મેઘાણીએ કાવ્ય લખ્યું કે 14 વર્ષની ચારણ કન્યાની કે આ ખજૂરી નેસમાં થઈ ગઈ. એટલે ગોતતા 12 થઈ ગયા હતા ને, બધું જાણી લીધું. ઓલા વાડાની બહાર નીકળી ગયા ને તો એક માલધારી હતા, નાના હતા, એને ધરાર લાવ્યા અને રોટલા ખવડાવ્યા. શિક્ષિત પ્રજાને, ખૂબ ધનાઢ્ય પ્રજા હોય ને પૂછે, ચા પીશો? ચા પીશો? એ કે. અને અહીંયા આપણે પૂર્વજો કેમ રહેતા હતા? અને સ્વાર્થની વાત અહીંયા નહીં, દુનિયા આખીનો ભણેલો માણસ સ્વાર્થી થયો છે, આ નિર્વિવાદ સત્ય છે. ત્યારે વ્યક્તિનો વાંક નથી, શિક્ષણ પદ્ધતિનો વાંક છે. શિક્ષણ 3 પ્રકારનું હોવું જોઈએ. એક ઉદ્યોગ જ્ઞાન, કે ત્યાં ભણેલો માણસ છે ને બેકાર નારીએ ભૂખે ના મરે, એ કોઈને કોઈ ઉદ્યોગમાં પારંગત થાય અને આર્થિક રીતે સંપન્ન થાય, પરિવારને સંપન્ન કરે અને દેશની સમૃદ્ધિ વધારે. એક. બીજું મૂલ્યોનું શિક્ષણ, કે જે કેમ બોલવું, કેમ બેસવું, નીતિનું મૂલ્ય, સત્યનું મૂલ્ય, વ્યસન મુક્તિ. આપણે જ વિચારીએ, ગામડામાં આપણી પેઢી હતી એમાં દારૂ કેટલા પીતા હતા? શહેરમાં જઈને આપણે ભણ્યા તો એ દારૂની માત્રા ઘટી કે વધી? જો વધી હોય તો શિક્ષણથી આપણે સંસ્કારી થયા છીએ કે સંસ્કારને આપણે હાવ ખાડામાં નાખી દીધા છે?
આ દરેક જ્ઞાતિ દરેક આખા હિન્દુસ્તાનને વિચારવાની જરૂર છે. એટલે બીજું મૂલ્યનું શિક્ષણ આપવું જોઈએ અને ત્રીજું આરોગ્યનું આપવું જોઈએ. સમાજને દેશને આવી શિક્ષણ સંસ્થાઓની જરૂર છે કે ગામડામાં આપણે એવા સંકુલ બનાવીએ, મુંબઈમાંથી દીકરો ત્યાં ભણવા આવે, શ્રેષ્ઠતમ શિક્ષણ પામે અને એને દેશી ગાયના દૂધ ઘીનું ઓર્ગેનિક અનાજનો આહાર મળે, એનું આરોગ્ય શ્રેષ્ઠતમ થાય અને અહીંયા મૂલ્યનું શિક્ષણ મળે અને સિટીનું એક પણ દૂષણ એને અહીંયા સ્પર્શે નહીં. અને તો તમે વિચાર કરો કે કેવા નાગરિકો આપણે તૈયાર કરી શકીએ. જો આપણે આપણા સમાજને, આપણા દેશને કંઈક આગળ આપવું હોય તો આવી સંસ્થાઓ ઘસાતી ના જવી જોઈએ. આવી સંસ્થાઓ વિશાળ અને પ્રાણવાન બનવી જોઈએ, જીવંત બનવી જોઈએ. એવું શિક્ષણ આપણે આપવું જોઈએ. એટલે મેં ત્રીજું અભિયાન ઉપાડ્યું, ઝેરમુક્ત આહાર ને વ્યસન મુક્ત જીવન. મારી પ્રોટેક્ટ સબમર્સિબલની રાજકોટમાં આવી કંપની છે, ક્વોલિટી પંપ બનાવી છે. બહુ મોટી કંપની નથી કારણ કે અમે શરૂ કરી છે એટલે, પણ ક્વોલિટી ભારતમાં નંબર 1 છે. એમાં જે પોતાના પૈસાનો માવો ન ખાય ને, સોપારી તમાકુ, એને મહિને 500 રૂપિયા આપી. નકર અમારું યુનિટ નાનકડું છે. અને ચા ના પીવીને એને 350 આપીએ છીએ. 850 રૂપિયા વ્યસન મુક્તિના આપીએ છીએ. ફેક્ટરીમાં 10 ગાયું પાડીએ છીએ. પરિવારમાં દેશી ગાયના દૂધ ઘી ખાઈએ છીએ. અને ઘરમાં એવી રીતે ખાઈએ છીએ કે ડૉક્ટરોને શરમાવવું પડે. આખા ગુજરાતના જો અહીં ડૉક્ટરોની કોન્ફરન્સ બોલાવો ને તો એ વિચારતા થઈ જાય કે આપણે હેલ્થની ચટણી ખાંડીએ છીએ, આપણે એવું નથી ખાતા. અને અમે કેવું ખાઈએ છીએ ને એની અહીંયા છે ને પુષ્કળ પત્રિકા લેવા છે. આ સલાહ નથી, આ અમારું બેઠું 3 પેઢીનું આચરણ છે. આ તમે વાંચજો. કાલે એક મને આયુર્વેદના એમડી ડૉક્ટર મળ્યા જેણે 2000 સંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ કરાવી છે. ઉનામાં ક્યારેક દર્શની માણસ છે, મળજો. અને કોઈને સંતાન ન હોય ને તો એ માણસ ઉનામાં પાંચાભાઈ દમણિયા, કોઈ એડ્રેસની જરૂર નથી, છતાં આ પુસ્તકમાં એનું એડ્રેસ છે. શનિ રવિ સોમ સારવાર કરે છે. એટલે એ માણસ આ આપણે વિજ્ઞાન કરીએ છીએ ને, પશ્ચિમના એલોપેથીના વિજ્ઞાનથી જેને સંતાન હોય ને એક કપલને સંતાન નથી થયું. આ માણસે આયુર્વેદથી 2000 નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ કરાવી છે. આ જ્ઞાન આપણા આયુર્વેદમાં છે ને આપણે એમ મને કીધું અજ્ઞાન છે, એને ભૂસી નાખો અને ઓલા ઝેરી ટીકડા ખાઓ. એણે મને એમ કીધું કે કેટલા વાગે ઉઠો છો? હું કહું 5 વાગે, 5:30. એ કે 5 ઉઠતા જાઓ. બ્રાહ્મ મુહૂર્તમાં ના ઉઠે ને આવા વિદ્વાન ઓથોરાઇઝ વ્યક્તિએ કીધું કે એનું આરોગ્ય કોઈ દી સારું ના રહે. સામે બેઠેલાના પૂર્વજો કચ્છમાં 5 વાગે ની 4 વાગે ઉઠતા હતા એટલે નિરોગી હતા. આપણે પૈસા થઈ ગયા ને આપણે ભણ્યા ને એટલે આપણે 2 વીઘા પછી ઉઠી અને આપણા છોકરા 9 થી 11 વાગ્યાની વચ્ચે ઉઠે કારણ કે એ મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે અને એક પણ કામ એને હાથે કરવું નથી. એ કે માણસો કરશે, નોકર કરશે, પટાવાળા કરશે, કે આપણે થોડું કામ કરાય. આવો અધ્યાત્મની આપણે શું વાતો કરીએ છીએ? ધર્મની આપણને વાત કરવાનો રાઈટ નથી. આપણા કરતાં જ્યાં 20 ગણી માણસ દીઠ સમૃદ્ધિ છે ત્યાં જર્મનીમાં સમસ્યા નથી કે જર્મનીના સૌથી સમૃદ્ધ 1000 લોકો છે ને એ પોતાનું કામ હાથે નથી કરતા. જાપાનના 1000 સમૃદ્ધ માણસો